નમસ્કાર મિત્રો, હું નીરવ રાજાણી શાદ આપનું સ્વાગત કરું છું મારા શોમાં કે જેનું નામ છે પોએટ્રી એન્ડ નોલેજ વિથ શાદ. પહેલા એપિસોડમાં આપણે ચાલુ કરીશું નોલેજથી. જે લાગણીઓને આપણે કંડારીએ છીએ શબ્દોમાં, એક છે કવિતા. જે ઉર્મિઓને આપણે કંડારીએ છીએ એ છે કવિતા. કોઈક લખે છે ગઝલ તો કોઈક લખે છે કવિતા. કોઈકને છંદના બંધારણમાં બંધાવવું ગમે છે તો કોઈકને મુક્ત ગગનમાં છાંદસ કવિતા રૂપે વિહરવું ગમે છે. બધા પોતપોતાના ભાવને આલેખે છે અને સુંદર રીતે આલેખન કરે છે. તો હું ગઝલથી શરૂઆત કરીશ. ગઝલ એ અરેબિક પ્રકાર છે, ફારસી પ્રકાર છે જે બી કહો તે. ગઝલનું સિમ્પલ મિનિંગ છે, ગઝલનો પહેલાં મિનિંગ થાય ગઝાલો. ગઝાલો પરથી અપભ્રંશ થઈને બન્યો છે ગઝલ. તો ગઝાલો એટલે હરણ અને હરણીઓનું ઝુંડ. અને એના પરથી અપભ્રંશ થયું ગઝલ. ગઝલનું સિમ્પલ મિનિંગ છે પ્રેમીજન સાથેની વાત છે. એ પછી પ્રેમીમાં કોઈ પણ હોઈ શકે છે. એવું નહીં કે લૌકિક પ્રેમ જ, અલૌકિક પ્રેમ પણ હોઈ શકે છે. તો ગઝલના બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે મિજાજી એટલે લૌકિક પ્રેમ પર જે લખ્યું હોય એ, અને ઇશ્કે હકીકી એટલે જે કુદરતના પ્રેમ સાથે લખ્યું હોય, નેચર પર લખ્યું હોય એ ગઝલ હોય. એમાં પાછા ઘણા બધા પ્રકાર પડે છે, પણ એમાં મને બે યાદ છે, એક નઝ્મનુમા અને મુસલસલ. મુસલસલ ગઝલ વિશે વાત કરીએ તો મુસલસલ એટલે એક જ ટૉપિક પર સળંગ વાતચીત થઈ હોય એ મુસલસલ ગઝલ કહેવાય. અને નઝ્મનુમા એટલે એક જ ગઝલમાં 2 થી 3 ટૉપિક આવ્યા હોય એ નઝ્મનુમા ગઝલ કહેવાય. ગઝલકારો તો ઘણા બધા થઈ ગયા. સૌપ્રથમ ગઝલ હિન્દુસ્તાનમાં અમીર ખુશરો આવ્યા હતા. निदा फाजली કહે છે કે गज़ल ईरान के बागों में ठड़ाई, इराक़ के बागों में लहराई, और रेगिस्तान से जब आती हुई हिंदुस्तान आई, गंगा और हिमालय के देश हिंदुस्तान आई, तो दिल्ली के तख्त पर अलाउद्दीन खिलजी बैठा हुआ था और वहाँ निज़ामुद्दीन औलिया की दरगाह थी. तो गज़ल ने पहला सलाम निज़ामुद्दीन औलिया की दरगाह में किया और वहाँ अमीर खुसरो थे. देख के हैरत आया, माथे पे नूर था और उसका नाम था सेक्युलर हिंदुस्तान. गालिब થઈ ગયા ગઝલમાં. મીર, દાગ, ગુજરાતીમાં જોઈએ તો મરીઝ, ગની દહીંવાલા, ઘણા બધા થઈ ગયા. ખલીલ સાહેબ, ને દાગ તો ગઝલની ભાષામાં કહે છે કે ગઝબ કિયા તેરે વાદે पे एतबार किया, गज़ब किया तेरे वादे पे एतबार किया, सारी रात क़यामत का इंतज़ार किया. मीर कहे છે नाजुकी उसके लब की क्या कहिए, नाजुकी उसके लब की क्या कहिए, पंखुड़ी एक गुलाब की सी है. અને ગાલિબ કહે છે કે है और भी इस दुनिया में सुखनवर बहुत अच्छे, हैं और भी इस दुनिया में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का अंदाज़ बयां है. और અને મરીઝ પણ લખે છે કે મારો ફેવરેટ મક્તા છે એમનો, એ કહું છું. બાકી તમને કે જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી મરીઝ, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી મરીઝ,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. અને ખલીલ સાહેબ પણ કહે છે કે હું આજે મર્યો ખલીલ એ પ્રથમ ઘટના નથી. હું આજે મર્યો ખલીલ એ પ્રથમ ઘટના નથી. જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો. જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો. અને એ પણ કહે છે, એટલા ચોટદાર શબ્દ એમને લખ્યા છે ને જગજીત સાહેબે ગાયા પણ હતા कि कोई चादर समझ के खींच न ले फिर से खलील, कोई चादर समझ के खींच न ले फिर से खलील, मैं कफन ओढ़ के फुटपाथ पे सो जाता हूँ, मैं कफन ओढ़ के फुटपाथ पे सो जाता हूँ. મરીઝ અને ગાલિબ બે સામ્યતા ઘણી આવી છે, મળી છે એમનામાં. મરીઝને ગુજરાતના ગાલિબ કહેવાય, કહેતા બધા. તો આજે ગાલિબ સાહેબની ગઝલો લઈશું થોડી. તો પ્રથમ થોડું ગાલિબ સાહેબ વિશે જાણીએ. જન્મ થયો અને જન્મ દેતા વેતા માં ગુજરી ગયા. 3 વર્ષના થયા ત્યારે પિતાજી ગુજરી ગયા. 6 વર્ષના થયા જે કાકાએ પાડ્યો હતો એ પણ રૂખસત લઈને જતા રહ્યા. અને 12 વર્ષના થયા એક ભાઈ હતો એ પણ પાગલ થઈ ગયો. બધો બોજ એમની માથે આવી પડ્યો. કાકાનું જે પેન્શન આવતું હતું એમાંથી પણ રિશ્તેદારો અને પડોશીઓ ભાગ પડાવીને જતા રહેતા હતા, ઓળવીને જતા રહેતા હતા ગાલિબને. મેરેજ થયા એમના તો 7 બાળકો, બધા જ એ પણ નસીબના થયા એમને. 3 તો મુર્દા પેદા થયા હતા, બાકીના એકાદ વર્ષમાં જ રૂખસત લઈને જતા રહ્યા એ પણ નસીબના થયા. ત્યારે લખતા હતા કે સબ કહા કુછ લાલાઓ ગુલ મેં, લાલા ઓ ગુલ મેં એટલે ટ્યુલિપ્સ અને ગુલાબમાં જ ક્યાં છે. સબ કહા કુછ લાલાઓ ગુલ મેં કે પિન્હા હો ગઈ સુરતે ખાક મેં. લાલાઓ ગુલમાં જ ક્યાં બધું છે કે આ રાખ જે છે એમાં કેટલી સુરતો છુપાઈ ગઈ. પછી આગળ લખે છે કે રંજ સે ખુગર હુઆ ઇન્સાન તો મિટ જાતા હૈ રંજ, કે રંજ એટલે દુઃખ અને ખુગર એટલે ટેવાઈ ગયેલું. કે દુઃખથી જ્યારે માણસ ટેવાઈ જાય ને ત્યારે આદત પડી જાય છે, ત્યારે પછી મોટું નથી લાગતું દુઃખ. હવે આ તો શું આ રોજનું થઈ ગયું એવું છે. रंज से खोगर हुआ इंसान तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर इतनी पड़ी कि आसान हो गई. મારા પર મુશ્કેલો એટલી આવી ગઈ ને કે હવે એક સાથે 1500 મુશ્કેલો પણ આવી જાય ને તો પછી કંઈ નથી મારા માટે. અને કહે છે કે यूं ही कर रोता रहा गालिब तो अहले जहाँ देखना इन बस्तियों को कि वीरा हो गई. એટલે એ દુનિયાના લોકો કે આમ જ ગાલિબ રોતો રહેશે તો જોજો કે આ વસ્તીઓ વિરાન થઈ જશે. ગાલિબ રોવાનું કારણ એમાં એ બતાવે છે કે હું કયા કારણથી રોઉં છું એ જુઓ. દર્દ એમનું ગઝલમાં આવ્યું હતું. અને એક કમાલની ચીજ એમનામાં હતી કે એક જ્યારે શેર યાદ કરતા, મનમાં આવતા શેર, ત્યારે રૂમાલ પર ગાંઠ બાંધતા અને બીજા દિવસે જ્યારે રૂમાલ પર ગાંઠ છોડતા ને એક એક ગાંઠ છોડતા જાય અને એક એક શેર નોંધતા જાય કાગળ પર. એમણે એક ગઝલ લખી હતી કે હજારોं ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमा लेकिन फिर भी कम निकले. એનો એક શેર છે જે રેકોર્ડમાં નથી. डरे क्यों न मेरा कातिल, क्या रहेगा उसकी गर्दन पर, जो खून चश्मे तार से दम बादम यूं निकले. મારો જે કાતિલ છે એ ડરે કેમ ને, ડરે છે કેમ? જે મારી ચશ્મે તાર એટલે આંખ અને દમબાદમ એટલે કન્ટિન્યુઅસ, જે ખૂન, જે લહુ, જે લોહી મારી આંખમાંથી નીકળે છે શું એની ગરદન પર કાયમ રહેવાનું છે? તે ડરે છે. તો ભાઈ તું ડરીશ નહીં, એ કાયમ નહીં રહ્યો કે છે. તારે કત્લ કરવો હોય તો તને છૂટ છે, જા.
ને એટલી હદે દુઃખો આવ્યા હતા એમની જિંદગીમાં કે એમને લખવું પડ્યું કે ઈમામ મુझे રોકે हैं જો ખીંચે हैं મુझे કુફર કાફિર, કે જે કાફિર મને કરવા ખેંચી લઈ જાય છે મારું ઈમાન રોકે છે. પણ દુઃખો એટલા આવે છે કે કાબા મેરે પીછે હે કલીસા મેરે આગે. કલીસા એટલે ચર્ચ અને કાબા એટલે નમાઝની દિશા. કે તે મારી જિંદગીમાં એટલા ખિલવાડ કરે છે ને કે હું હવે જા ચર્ચ તરફ જાઉં છું તને છોડીને. એ ને એમની પત્ની ભાઈ ડિફરન્ટ નેચરના હતા. પત્ની સજદા કરતી હતી અને આ ભાઈ ત્યારે પત્નીએ કીધું તમે કંઈ સજદા તો કરતા નથી, ક્યાંથી તમને ખુદા આપે. ત્યારે ગાલિબે બહુ સરસ વાત કરી છે કે અગર મેં સજદે નહીં કરતા હું તો મેં શિકવે भी नहीं करता हूँ. હું ભલે ઇબાદત નથી કરતો પણ હું કોઈ દિવસ એને ફરિયાદ કરવા બી નથી ગયો કે તે મારી સાથે કેમ આવું કર, શું કામ. અને આ જે દુઃખો આવ્યા એમના પ્રતિ એમની જિંદગીમાં લખી હતી એ ગઝલ કે બાજી ચાય અતફાલ હૈ દુનિયા મેરે આગે, હોતા હૈ તમાશા શબો રોજ મેરે આગે. બાજી ચાય અતફાલ હૈ દુનિયા મેરે, એટલે કે આ દુનિયા હવે નાનકડા છોકરાઓનું જે રમવાનું મેદાન હોય ને એના જેવી થઈ ગઈ જ મારા પાસે, કે રોજ જિંદગીમાં તમાશા થાય છે. તો આ હતા ગાલિબ સાહેબ. હજી એક ગઝલ લઈએ એમની કે दिल ही तो है न शंगो खिस्त दर्द से भरना एक संगो खिस्त यानी संगे मरमરની મૂર્તિ. દિલ છે કે આઈડલ થોડી છે, મૂર્તિ થોડી છે કે દર્દથી ભરાય નહીં આવે. રોએંગે હમ 1000 બાર કોઈ અમે સતાએ કે, ચાહે જેટલા સતાય પણ અમે દર્દથી ભરાય આવશે એટલે અમે રોઈ તો દઈશું જ, રોકીશું નહીં, ભલે જેને જે કે હોય તો કે દિલ હી તો હૈ ન સંગો ખિસ્ત દર્દ से भरना आए. આગળ લખે છે દર નહીં હરમ નહીં દર નહીં આસ્થા નહીં, એટલે કે ના તો હું મંદિરમાં જાઉં છું કે ના તો હું મસ્જિદમાં જાઉં છું, નથી મારે ઉંબરો કે નથી મારે ઘર પણ. બેઠે હૈ રાહ ગુઝર પે હમ ગैर હમે ઉઠાય, ભાઈ નથી હું મંદિરે જતો કે નથી મસ્જિદમાં જતો, નથી મારે ઘર નથી ઉંબરો પણ, અને હું રસ્તા પર બેઠો છું તો ગેર અનજાન આદમી મને શું કામ ઉઠાવે. આગળ લખે છે કે હા હું નહીં ખુદા પરસ્ત જાઓ વો બેવફાઈ છે. ખુદા પરસ્ત એટલે જે 24 કલાક એમની ઇબાદત કરતા રહેતા હોય, એમના કનેક્શનમાં રહેતા હોય, એક પળ પણ નવરા ના પડતા ઇબાદતમાંથી. એ કે હા હું નહીં ખુદા પરસ્ત જાઓ બેવફાઈ સહી जिनको हो दीन दिल अजीज उसकी गली में जाए. મતલબ ખુદા પરસ્ત નથી પણ બેવફા છે, પણ જેનામાં દિલ જ ના લાગતો એની ગલીમાં જાઉં શું કામ. આગળ લખે છે કે કાયદે હયાત તો બંદે ગમ અસલ મેં દોનો એક હૈ. જે લાઈફમાં આવ્યા છે એ કેદે હયાત અને બંદો ગમ કે ગમમાં જકડાઈ રહેવું. માર્ક ધ વર્ડ, ગમમાં જકડાઈ રહેવું. कैदे हयात तो बंदे गम असल में दोनों एक हैं, मौत से पहले आदमी इनसे निजात पाएगी. निजात એટલે સ્વતંત્રતા. कैदे हयात કે જે લાઈફમાં જન્મ લીધો છે આપણે એ કે બંદે ગમમાં જકડાઈ રહીએ, બંને એક જ છે, અને મોત પહેલાં તો એ જવાનું નથી, એ શ્યોર છે. બંને મોત પહેલાં ખતમ થવાનું નથી. कैद हयात तो खत्म થવાનું નથી, પણ બંદો ગમ આપણા હાથમાં છે મિત્રો. આપણા હાથમાં છે કે આપણે ગમમાં જકડાઈ રહેવું છે કે એને ભૂલીને આગળ વધવું છે. એક ગઝલ લખી હતી ગાલિબ સાહેબે કે और बाजार से ले आए गर टूट गया સાગરે જમ સે મેરા જામ સફાલ અચ્છા હૈ. સાગરે જમ એટલે જમશેદનો જે જમશેદ કિંગનો જે પ્યાલો હતો એના માટેનો એ
એના કરતાં મારો માટીનો કપ જે છે એમાં હું પીવું છું એ સારો છે. उनके देखे से जो आ जाती है मुंह पर रौनक, उनके देखे से जो आ जाती है मुंह पर रौनक, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. देखिए पाते हैं कुशाक बुतों से क्या फैज़, मतलब वॉट यू विल गेट फ्रॉम योर लवर. देखिए पाते हैं कुशाक बुतों से क्या फैज़. एक ब्राह्मण ने कहा है कि ये साल अच्छा है. एक ब्राह्मण ने कहा है कि ये साल अच्छा है. ने આગળ લખે છે કે हमको मालूम है जन्नत की हकीकत लेकिन, हमको मालूम है जन्नत की हकीकत लेकिन दिल के खुश रखने को गालिब ये ख्याल अच्छा है. दिल के खुश रखने को गालिब ये ख्याल अच्छा है. એક બે એમના રોમાંચક કિસ્સા કહીને રજા લો આપનાથી, રૂખસત લઈશ આપનાથી. પહેલો કિસ્સો કે એકવાર જુગાર રમતા રમતા પકડાઈ ગયા હતા અને આ બહુ જ ફની છે. આપણે બધાને બહુ ગમશે અને આપણે બધાને એમને જે શોખ હતો એ આપણે બધાને એમના કરતાં 3 થી 4 ગણો વધારે છે એવું મને લાગે છે. જુગારનો નહીં, આગળ કહું છું. જુગાર રમતા રમતા પકડાઈ ગયા હતા અને કેરીની સિઝન હતી એ વખતે. મે જૂનનો ટાઈમ હતો, પકડાઈ ગયા હતા. આપને ખબર છે કે જુલાઈ એન્ડ અથવા તો ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં છેલ્લો લોટ આવે કેરીનો, મને જ્યાં સુધી નોલેજ છે. તો જુલાઈ મિડમાં એમને છોડ્યા કેદમાંથી. જેવા છૂટ્યા ને રસ્તામાંથી આવતા તો કેરીઓ લઈ આવ્યા, બધા મિત્રોને ભેગા કર્યા ને વરંડામાં બેઠા હતા ને બેઠા બેઠા કેરી ખાતા હતા. ત્યાં બોલ્યા कि मेरे जुर्म तो खैर ऊपर जाके भी माफ़ हो जाते, पर अगर ये आम का सीज़न चला जाता ना तो मैं वो दरोगा को माफ़ नहीं करता. આમ પરથી જે કિસ્સો છે, બધા મિત્રો બેઠા હતા, હાજી મીર સાહેબ હતા ત્યાં. ગાલિબે ઓફર કર્યા મીર સાહેબને કે લો મીર સાહેબ આમ ખાઓ. એટલામાંથી જ એક એ સમયે તો બધા જે માલ સામાન વહન કરવો હોય તો ગધેડા પર કરતા હતા. તો એ જતી હતી એક ફોજ ગધેડાઓની. માલિક આગળ હતો જે સામાન લઈ જવાનો હતો એ વાળો. તો ગાલિબની ગલીમાંથી જતા હતા, આ બધા ઘેર ઓળીને બેઠા હતા, કેરી ખાતા હતા. तो गालिबे कहा भाई ये पूरी हमारी फौज को कहाँ उठाओगे भाई, तुम दूसरी गली से निकल जाओ. तो मीर ने कहा कि देखा मिर्ज़ा गधे भी आम नहीं खाते. तो मिर्ज़ा फन बने तुरंत જ વળતો જવાબ કે ગધે હે જો આમ નહીં ખાતે. બીજો કિસ્સો હતો, એકવાર 1758માં પકડાઈ ગયા રમતા રમતા, સોરી 1858. વિપ્લવ થયો હતો ત્યારે બધા દંગા થયા હતા, ત્યારે પકડાઈ ગયા. મદદ કરવા બદલ એમને પકડવામાં આવ્યા હતા. ત્યારે જઈને અંગ્રેજ અફસરે પૂછ્યું કે ભાઈ તમે કઈ જાતના છો? તો કે અડધો મુસલમાન છું, આधा मुसलमान हूँ. तो कि आधा मुसलमान क्या होता है? तो कहने लगे साहब शराब पीता हूँ, सुअर नहीं खाता, इसलिए आधा मुसलमान हूँ. અને એક એમની એક ખુમારી એ હતી ગાલિબ સાહેબની કે કોઈનો એહસાન નહોતા રહેતા. સદરુદ્દીન મુફ્તી સાહેબ હતા, એમના ખાસ મિત્ર હતા અને કોલેજમાં યુનિવર્સિટીમાં કંઈક ફારસી કે સ્ટડી કરાવતા હતા. તો સ્ટુડન્ટ વધારે હશે તો બીજા પ્રોફેસરની જરૂર પડી. તો સદરુદ્દીન મુફ્તી સાહેબે મિર્ઝાની તજવીજ કરી એમને કે રેફરન્સ આપ્યો, લાગવગ લગાડી કે ભાઈ આમને લઈ લો, रुपया બહુ જરૂર છે. न जाने कहाँ से पर मिर्ज़ा साहब को पता चल गया था कि मुफ्ती साहब की तजवीज़ है, रेफरेंस एमनो है. तो मिर्ज़ाए તરત ના પડે ને, આપણે કોઈના રેફરન્સથી ગયા હોય તો, કોઈના રેફરન્સથી ગયા હોય તો આપણે તરત તો ના પાડીએ, એટલે કે રેફરન્સ આપનું નામ ખરાબ થાય. એમને એક તુક્કો માર્યો કે આન બાન શાન સાથે પાલખીમાં ગયા યુનિવર્સિટીમાં નોકરી કરવા અને દરવાજા પર જઈને ઊભા રહી ગયા. કોઈ પ્રિન્સિપાલને કીધું કે ભાઈ मिर्ज़ा साहब आए पहला दिन है उनका. तो प्रिंसिपल साहब गए उधर,
स्वागत किया मिर्ज़ा साहब का और बोले, मिर्ज़ा अब से आप यहाँ सर्विस करेंगे, मैं हर रोज़ आपको लेने नहीं आऊँगा, आप जाके स्टाफ रूम में बैठ जाइएगा, जब लेक्चर हो तब ले लेना। मिर्ज़ा बोले कि भाई हम तो समझे थे कि नौकरी तो शान के लिए होती है, नौकरी तो इज़्ज़त के लिए होती है, जहाँ इज़्ज़त ही ना हो नौकरी किस काम की। तो छोड़ के चले गए। मित्रों, हाँ था गालिब साहब। पसंद આવી હોય આજનું સેશન, આજનું વિડીયો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને આપના રિવ્યૂઝ પણ આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.